નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાર્ષિક પરીક્ષા 2024નું પ્રશ્નપત્ર જે તમને 50% આ વાર્ષિક પરીક્ષાની અંદર ઉપયોગી થશે। તો મિત્રો, ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આપણે શરૂઆત કરીએ। હેતુલક્ષી ખાસ સોલ્યુશન છે। વિભાગે બિગ બેગનો સિદ્ધાંત આપનાર કોણ હતા? મિત્રો, આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પરીક્ષાની અંદર પૂછાયા કરે છે। લી મિત્ર, રોબિન સોનાની ખાણ ક્યાં દેશમાં આવેલી છે? તો દક્ષિણ આફ્રિકામાં આવેલી છે, જે મોટી ખાણ છે। જાપાનનો કયો જ્વાળામુખી પર્વત સુપ્ત જ્વાળામુખી ગણાય છે? તે ફુજિયામાં આવશે। પેન્જિયા એટલે આદિમાં અખંડ આવશે। કયા પવનો બરફ પક્ષી છે? તો ચિનુક। ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે? તો તમિલનાડુ રાજ્યની અંદર વૃષ્ટિ થાય છે। વિશ્વમાં સૌથી વધુ ગહન સમુદ્ર ખાઈ કઈ છે? તો મારિયા ટ્રેન્ચ। કચ્છ વિસ્તારમાં કયા સેસ્મિક ઝોનમાં આવે છે? તો એ વિદ્યાર્થી મિત્રો જે આપણે એમાં બી આવશે। તો એમાં તમે કોમેન્ટ બોક્સમાં જવાબ જરૂર જણાવજો। પછી જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે? તો આ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ જણાવવાનો છે। બે ક્રમિક અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિમીનું અંતર હોય છે? તો 111 કિમીનું અંતર હોય છે। સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ કોણ હતા? તો આર્યભટ્ટ। સૂર્ય કલંક એટલે શું? જે સૂર્યની આસપાસ દેખાતા કાલા ધાબાને સૂર્ય કલંક કહે છે। વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ કઈ છે? તે કયા ખંડમાં આવેલી છે? બંને મિત્રો પ્રશ્નના જવાબ વિકલ્પમાં છે, જો તમને મળી રહે તો। રોબિન્સ દક્ષિણ આફ્રિકાની ખાણ। ભૂકંપ માપવાના માપક્રમ કયા? તો રિક્ટર અને મર્કારી। ખંડ પવન સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય છે? જે ખંડ પવનનો સિદ્ધાંત મિત્રો વેગનરે આપ્યો છે, પણ એ રમત કઈ દ્વારા સમજાવી શકાય? તો એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો જણાવો? તો ભૂમિખંડો અને મહાસાગરો। લેપ્સ રેટ એટલે શું? સામાન્ય રીતે તાપમાન ઊંચાઈમાં જે ઘટે છે એને લેપ્સ રેટ કહે છે। કયા પવનો કાલ વૈશાખી તરીકે ઓળખાય છે? જે નોર્વેસ્ટ પવનો છે એ કાલ વૈશાખી તરીકે ઓળખાય છે, અને એમને કાલ વૈશાખી પણ કહેવામાં આવે છે। ભારતના શિયાળામાં હિમ પડવાથી કયા પાકોને નુકસાન થાય છે? તો મિત્રો એમાં જીરું છે, વરિયાળી છે, ઈસબગુલ છે, અને વધારે કરતો હિમ પડે તો ઘઉં અને રાયડાને પણ નુકસાન થાય, પણ ખાસ કરીને જેમ પ્રમાણસર હિમ પડે છે તો જીરું અને વરિયાળી, ઈસબગુલ જેવા પાકો છે એને બહુ નુકસાન થાય છે। વિશ્વમાં સૌથી મોટા ઘોડા ભરતી ક્યાં આવે છે? તો ગંગા નદી, જે હુગલી, જે કોલકાતામાં આવ્યું છે। તો મિત્રો, વિભાગ સી ખનિજના મુખ્ય પ્રકારો જણાવવાના છે તમારે। સ્કોપ સીમાનો વિસ્તાર, આબોહવા અસરકર્તા પરિબળો, પૃથ્વી સપાટીથી ઊંચે જતા તાપમાનને કારણે ઘટે છે, ભેજની વિશેષતા, ભરતીનું મહત્વ। દરેક વિદ્યાર્થી મિત્રો, આવનારી પરીક્ષાની અંદર દરેક પ્રશ્ન તમને મોસ્ટ આઈએમપી અને આઈએમપી રહેશે, તો વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો। અને જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।